આજે દેવમનું વેકેશન પડી ગયું છે અને ઇડલી બનાવવાનો પ્રોગ્રામ છે. એટલે ઘણા વખત પછી અમારા અંકિતાબેન જે પાછળ દેખાઈ રહ્યા છે એ આજે ઇડલી સંભાર બનાવવાની કોશિશ કરશે. અને અમારા જે આ પાછળ જે બેઠા છે ને અંકલ એ અટેન્શનમાં આવી ગયા છે, વિડીયોમાં આવ્યા એટલે ખાવા મળશે તમને ઇડલી, ચિંતા ના કરશો. અને આ પેલા રૂમમાં પાછળ મારો છોકરો છે, એને વિડીયોની એલર્જી છે એટલે વિડીયોથી ભાગે છે. હમણાં ચાન્સ મળશે ને તો હું એનું રેકોર્ડિંગ કરીશ. ઓકે, જો આ દાદા છે ને એ હરક પદુડા થઈ રહ્યા છે. એમને કહેવામાં આવ્યું કે ભાઈ થોડી રાહ જુઓ, ઇડલીને થોડી ઠંડી થવા દો એટલે સરસ એમાંથી ઉખડે. પણ હવે બહુ હરક પદુડા છે અને કોઈનું સાંભળે એવા છે નહીં. જો આ જોડે જોડે ટેસ્ટ કરાવી છે, બરાબર, બહુ ઉતાવળ છે. હવે હું તમને ઇડલી નજીકથી બતાવું છું કેવી છે, તોય ઉખાડે છે. ઇડલી નજીકથી એમનું કહેવું છે કે જો આખી નીકળીને એવું ચેલેન્જ લગાવે છે. પણ હવે શું કહેવાય, કોઈનું સાંભળે એવા. હા, નીકળે છે તો આખી. હં, આપણે જોઈ શકીએ છીએ કે સહેજે નીચે ચોંટ્યું નથી. જો સંભારા રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો કેવો સરસ ઉભરો આવી રહ્યો છે. દાળને બરાબર તપાવવામાં આવે છે એટલે બહારના જેવો જ બિલકુલ ટેસ્ટ આવશે. આમે અમારા જે અંકિતાબેન તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે બહુ જ બહોળો અનુભવ ધરાવે છે. અત્યાર સુધીમાં એમણે 35,000થી વધારે ઇડલીઓ બનાવી ચૂક્યા હશે. એટલે આંખ બંધ કરીને બી બનાવે ને તો સરસ જ બને. આપણે જોઈશું કે અત્યાર સુધીની ઇડલી કેવી થઈ છે. 2 મિનિટ જરા ઊભા રહેજો, હું તમને બતાવું. જો આ ઇડલીની હું વાત કરતો હતો, કેટલી સરસ ઇડલી થઈ છે. આપણે જોવી છે કેવી સોફ્ટ અને પોચી છે. જો આમ લગભગ તમને આમ 2 આંગળા દબાઈ જાય એવી સરસ પોચી છે. હા હા, કોણ બોલ્યું? એ છે ને આ બા બોલ્યા, જેમને પેલો ઓ અવાજ નથી આવતો ઘણી વાર વિડીયોમાં, ઓ એ આ સરલા બા છે. હા, એ ઇડલી નથી ખાવાના આજે. આ એમના માટે અલગથી પેલું સોજીનું પલાળવાનું છે, એટલે જેથી કરીને બીજા લોકોને ઓનો અવાજ ઓછો સાંભળવો પડે. એમાં ખાસ કરીને અમારા જે દેવમભાઈ છે, ના ના તમને નથી લેતો કાકા, ચિંતા ના કરો દાદા. આ દેવમભાઈ છે ને એમને આ અવાજ બહુ નડે છે. દેવમભાઈ, હા, જરા તમારું શુભ મોઢું બતાવશો? આ મોઢું છે ને વેકેશન પછીનું છે. હં, જે આટલું સરસ હાસ્ય આવે છે એ આ વેકેશન પછીનો દિવસ છે ને એની આ. હા, જોયું? આજે ભાઈને એવું જ થાય છે કે શું કરું શું કરું. સવારથી બહુ બધું રમી લીધું. શું રમ્યા? હા, એવું છે. ચલો થોડી વાર રહીને મળીશું પછી આપણે. બાય. અરે બાય તો કહો યાર, આયુ પીયુમાં કેવું બાય કહે છે, તો આમાં તો કે એકવાર તો કહી દે બાય. આ મારે જરા ઓડિયન્સ રાહ જોવે છે કે આટલો સરસ સુંદર ગોરો છોકરો છે, સ્માર્ટી છોકરો છે, બાય કેમ નથી કહેતો. ઓકે, બાય નહીં કહે, છોકરો થોડો શરમાળ છે. ફરીથી ટ્રાય કરવામાં આવી રહ્યો છે. ગરમા ગરમ ઇડલી છે. દાદાનું કહેવું છે કે ચેલેન્જ, નીચેથી ચોંટે નહીં. હવે જોવામાં આવશે ઇડલી નીચેથી ચોંટી છે કે નથી ચોંટી. શું આ એક તુક્કો છે કે પછી બહોળો અનુભવ? તમે એ કોમેન્ટમાં અમને જણાવી શકો છો. જો હા, શું કહો છો મેડમ? ફરીથી બતાવો તો. આવી જાય થોડી વાર રહેવા દો તો આવી ના થાય. થોડી વાર એકદમ સપાટ થાય.
એનું કંઈક નીચે પડ્યું સ્ટેન્ડનું. બધાનું કહેવું એવું છે કે આ દાદા કોઈનું સાંભળે એવા નથી. અમે વેકેશનમાં પહેલી વાર આ ક્રિકેટ રમવા નીચે ઉતર્યા છીએ. આજે બન્યો છે વિરાટ કોહલી, જેના હાથમાં બેટ છે, અને હું શું બનીશ? પેલો મારો ફેવરિટ પ્લેયર કયો? બુમરાહ. હું બન્યો છું બુમરાહ. અમે 20-20 બોલની મેચ રમવાના છે. એમાં અનલિમિટેડ 20-20 બોલ્સની. ઓકે, ચલો, તો મારે એને આઉટ કરવાનો. એ આઉટ ના થાય ત્યાં સુધી મારે એને અનલિમિટેડ બોલ નાખવાનો, એટલે અને પછી જે હાઈએસ્ટ રન કરશે એ જીતી ગયો. હું ને દેવમ ગાર્ડનમાં આવ્યા છીએ, કેમ કે ગાર્ડનમાં આવતા પહેલાં અમે બટાકાની વેફર લીધી અને બીજું શું લીધું? સિંગ લીધી. અરે બાપરે, દેવમ મોબાઈલ પડી જશે. આને શરમ આવે છે વિડીયોનું શૂટિંગ કરવામાં. એ મારો મોબાઈલ પડશે દેવમ મોબાઈલ પડશે. એટલે અમે સિંગ લીધી, પછી વેફર લીધી, અને પછી અમે ગાર્ડનમાં આવ્યા. અને બોર થતો હતો, એણે ટીવીમાં આવ્યું પીવું જોયું. હવે અમારે ચક દે ઇન્ડિયા મૂવી જોવાનું બાકી છે, એ અમે ઘરે જઈને જોઈશું. જો આ છોકરો કેવો શરમાય છે, તમે જોઈ શકો છો. ઓકે, બાય. દેવમ સ્લાઇડ કરવા ગયો છે. નાના કરતો હતો કે પગની પાછળ ઘસાશે ને આમ, પણ આખરે તૈયાર થઈ ગયો. હા, સ્માઇલ આવે છે જો. એ ધીરે રહીને હવે આવ્યો. સળંગ આવી, સળંગ. વેરી ગુડ.